આજે આપણે જોઈશું સમભાજનનું મહત્ત્વ. આપણે જે લાસ્ટ ટોપિકની અંદર સમભાજનની ચારે ચાર અવસ્થા, પૂર્વ અવસ્થા, ભાજન અવસ્થા, ભાજનોત્તર અને અંત્ય અવસ્થા વિશે જોયું. અને ત્યાર પછી આપણે જોયું કે જે સમભાજનની ચાર અવસ્થા પૂર્ણ થતાં પણ સમભાજન પૂર્ણ થતું નથી, એના માટે કોષરસ વિભાજન થવું જરૂરી છે. જો કોષ વિભાજન થાય, બરાબર છે, તો જે કોષ કેન્દ્રનું જે વિભાજન થયું છે, બરાબર, તો તે કોષરસના વિભાજનને પરિણામે બે બાળકોષો ઉત્પન્ન થશે. બરાબર. આ કોષરસનું વિભાજન જે વનસ્પતિ અને પ્રાણીમાં જુદી રીતે થતું હતું તેના વિશે પણ આપણે ઇન્ફોર્મેશન લીધી. બરાબર છે. હવે આપણે જોઈશું સમભાજનનું એક્ઝેક્ટલી આ જે જૈવિક તંત્ર છે એની અંદર શું મહત્ત્વ છે. બરાબર છે. તો આપણો જે ટૉપિક છે 10.3, બરાબર છે, એમાં જોઈશું આપણે સમભાજનનું મહત્ત્વની વાત કરીએ તો, જો સમભાજનના મહત્ત્વની વાત કરીએ તો જે સમભાજન જે છે, બરાબર, તો યાદ રાખજો કે સમભાજન એ દ્વિકીય કોષો પૂરતું જ મર્યાદિત છે. દ્વિકીય કોષો પૂરતું કેવું છે? મર્યાદિત છે. એટલે આપણને એક ક્વેશ્ચન થશે કે આ દ્વિકીય કોષો એટલે શું? બરાબર છે. આપણે ક્વેશ્ચન થશે, ઓબ્વિયસલી ક્વેશ્ચન થશે કે આ દ્વિકીય કોષો એટલે શું? જસ્ટ એક્ઝામ્પલ આપણે જો મનુષ્યનું લઈએ, બરાબર, સમજવા માટે એક્ઝામ્પલ બેસ્ટ છે. જો મનુષ્યનું એક્ઝામ્પલ લઈએ તો મનુષ્યની અંદર આવેલા જે રંગસૂત્ર છે એ રંગસૂત્રની જે સંખ્યા છે એ સંખ્યા કેટલી છે? 46. બરાબર, આપણને 10thમાં આવેલું છે. બરાબર, મનુષ્યની અંદર આવેલા જે રંગસૂત્ર છે એ રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 46. 46 એટલે આપણે એવું બોલી શકીએ 23 પેર. 46 એટલે શું બોલી શકાય? 23 પેર પણ બોલી શકાય. બરાબર છે. તો આના પરથી ક્લિયર ખબર પડી જશે. તો જે 46 જે ડિજિટ છે એને આપણે શું કહીશું? દ્વિકીય કહીશું. એને શું કહીશું? દ્વિકીય કહીશું. બરાબર. ત્યારે મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતા જે શુક્રકોષ છે, બરાબર, અને મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતા જે અંડકોષ છે તેની અંદર, બરાબર, તેની અંદર જે રંગસૂત્ર છે એ રંગસૂત્રની સંખ્યા કેટલી જોવા મળશે? 23 જોવા મળશે. કેટલી જોવા મળશે? 23. તો આ 23 જે ડિજિટ છે એને આપણે એકકીય કહીશું. ઇંગ્લિશમાં એને હેપ્લોઇડ કહેવાશે. બરાબર. જ્યારે 46 જે છે એને શું કહેવાય? દ્વિકીય. અને તેને શું કહેવાશે? ડિપ્લોઇડ કહેવાશે. એને શું કહેવાશે? ડિપ્લોઇડ. તો હવે ક્લિયર થઈ ગયું હશે કે સમભાજન એ કોની અંદર થતું છે? દ્વિકોષીય પૂરતું જ, એટલે કે દ્વિકીય કોષો પૂરતું મર્યાદિત. એટલે મનુષ્યની અંદર જે દૈહિક કોષો છે, બરાબર છે, જે દૈહિક કોષો છે તેની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 46. એટલે દ્વિકીય કોષો છે તો દ્વિકીય કોષોની અંદર જ સમભાજન થાય. જ્યારે મનુષ્યની અંદર જે પ્રજનન કોષો છે, જે શુક્રકોષો અને જે અંડકોષો છે કે જેની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 23. તો તેની અંદર સમભાજન થતું નથી, કેમ કે આ 23 કેવા છે? એકકીય છે. બરાબર છે. હવે અપવાદ તરીકે આપણે યાદ રાખવાનું રહેશે કે આપણે તો હમણાં એવું જ કીધું કે જે ફક્ત ને ફક્ત દ્વિકીય કોષો પૂરતું જ મર્યાદિત છે. બરાબર. પણ અપવાદ તરીકે જો આપણે જોઈશું તો નિમ્ન કક્ષાની, નિમ્ન એટલે કે આપણે કહીએ તો ચાલે કે આ લીલ છે, બરાબર છે, એવી બધી જે એવી બધી જે વનસ્પતિ છે તેને આપણે નિમ્ન કક્ષાની વનસ્પતિ કહી શકાય. તો આ જે નિમ્ન કક્ષાની વનસ્પતિ જે છે, બરાબર, અથવા તો કેટલા વસાહતી કીટકો, બરાબર, એટલે કે આપણે એમ કહીએ તો ચાલે કે વસાહતી કીટકોમાં માખી આવી શકે. બરાબર છે. માખી આવી શકે. તો આ જે કીટકો છે તેની અંદર કેટલીક વખત એક કોષીય અથવા તો એકકીય, બરાબર, આપણે અહીંયા દ્વિકીય ને અહીંયા શું કીધું? એકકીય. તો એકકીય કોષો પણ, બરાબર, શું કરશે? સમભાજન કરશે. આનું એક્ઝામ્પલ આપણને 12ની અંદર લેસન નંબર 5માં આવશે. કેટલીક માખી એવી છે કે જેની અંદર રંગસૂત્રની સંખ્યા કેવી છે? એકકીય છે. રંગસૂત્રની સંખ્યા કેવી છે? એકકીય છે. તો પણ એ શું કરશે? સમભાજન કરશે. એટલે આપણે એટલું જ યાદ રાખવાનું કે સમભાજનથી શું થશે? સમભાજન કોની અંદર થાય? દ્વિકીય કોષો પૂરતું જ મર્યાદિત થાય. હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે દ્વિકીય કોષો શું છે, બરાબર, અને એકકીય શું છે. તો આપણા બોડીની અંદર જેટલા પણ દૈહિક કોષો છે, બરાબર છે, કે જેનાથી આપણી શરીરના પેશી અંગ બનેલા છે, દૈહિક કોષો છે, તો દૈહિક કોષોની અંદર સમભાજનની ક્રિયા થશે. જ્યારે પ્રજનન કોષો એટલે કે શુક્રકોષો, અંડકોષો એ બધા એકકીય કોષો છે, તો એની અંદર કોઈપણ દિવસ સમભાજન થવાનું નથી. પણ અપવાદ રૂપે કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિ અને કેટલાક કીટકો, વસાહતી કીટકોની અંદર એકકીય કોષો હોવા છતાં, બરાબર, એ શું કરશે? સમભાજનની ક્રિયા કરશે.
બરાબર છે. હવે આપણે સંભાજનનો જો બીજો પોઈન્ટ જોઈએ તો સંભાજનના મહત્વનો આપણે બીજો પોઈન્ટ જોઈએ તો સંભાજન દ્વારા નિર્માણ પામતો જે સંભાજન છે, તો સંભાજનથી જે નિર્માણ પામતા જે બે બાળકોષો છે, સંભાજનથી નિર્માણ પામતા જે બે બાળકોષો છે, એટલે કે બે કોષો, એકમાંથી બે કોષો ડેવલપ થશે. તો આ બંને કોષોની અંદર યાદ રાખજો કે આનુવંશિક દ્રવ્ય એટલે કે સમાન આનુવંશિક દ્રવ્ય હશે. બરાબર, એટલે કે સમાન આનુવંશિક દ્રવ્ય એટલે સમાન શું આવેલું હશે? DNA આવેલું હશે. તો ક્લિયર થઈ ગયું કે સંભાજનના નિર્માણથી આપણે કહે છે કે બે બાળકોષો ડેવલપ થાય, એન્ડમાં બે બાળકોષો બને કે જેની અંદર ઇક્વલ અમાઉન્ટની અંદર આનુવંશિક દ્રવ્ય એટલે કે DNAની શું થયેલી હોય? વહેંચણી થયેલી હોય. બરાબર છે. હવે જે બહુકોષી સજીવ છે, એક્ઝામ્પલ તરીકે મનુષ્ય, બરાબર, 10⁹ સેલ ધરાવે છે. બરાબર છે. તો હવે વિચાર કરો કે જે બહુકોષી જે સજીવ છે એની અંદર એની જે વૃદ્ધિ છે, બરાબર, એ કોનાથી થશે? સંભાજનથી જ થશે. હવે આપણને થાય કે આવું કેમ કીધું? તો યાદ રાખજો કે બહુકોષી જે સજીવ છે એમાં મનુષ્ય પણ આવી જાય. તો તેના સજીવનો, બરાબર, પહેલો જે કોષ, આપણા ડેવલપમેન્ટનો જે પહેલો જે કોષ, તેને યુગ્મન જ કહેવાય, એટલે કે એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઝાયગોટ. બરાબર. સ્ટાર્ટિંગમાં એક જ કોષ હોય. સ્ટાર્ટિંગમાં કેટલો કોષ હશે? એક જ. આ એક જ કોષનું વારંવાર શું થાય? સંભાજન થાય. એકમાંથી બે બનશે, બેમાંથી ચાર બનશે, ચારમાંથી 8, 8માંથી 16, 16માંથી 32, 32માંથી 64 બનતા, બરાબર, 32 એટલે 32માંથી 64, 64માંથી 128, એમ થતાં એક કોષમાંથી બહુકોષી સજીવનું શું થશે? નિર્માણ થશે. એટલે ખબર પડી ગયું ને કે એક સંભાજન થાય તો એકમાંથી કેટલા બને? બે. તો એકમાંથી બે બનતા જશે, બેનું સંભાજન થાય તો 4 બને, 8 બને, 16 થશે. એમ બહુકોષી જે સજીવ છે એમ બહુકોષી સજીવનું શું થશે? નિર્માણ થશે. એટલે હવે ક્લિયર થઈ ગયો બીજો પોઈન્ટ કે સંભાજન દ્વારા શું થાય કે જે બે બાળકોષ બને તેમાં આનુવંશિક દ્રવ્ય તો સેમ હોય. અને બીજો પોઈન્ટ કીધો કે બહુકોષી સજીવોની જે વૃદ્ધિ છે તે કોના લીધે થશે? સંભાજનના લીધે જ થશે. બરાબર છે. સંભાજનનો નેક્સ્ટ ટોપિક જોઈએ તો કે સંભાજનનું મહત્વનો જો નેક્સ્ટ ટોપિક જોઈએ તો કે સંભાજન દરમિયાન જે કોષીય વૃદ્ધિની વાત કરીએ તો કોષીય વૃદ્ધિના પરિણામે, બરાબર, કોષીય વૃદ્ધિના પરિણામે જે કોષ કેન્દ્ર જે બે સરખે ભાગે વહેંચાયેલું હતું, તો કોષ કેન્દ્ર અને શું થશે? કોષરસની વચ્ચે, બરાબર, વચ્ચેનું પ્રમાણ જે અસંતુલિત થઈ જાય છે તે પ્રમાણ જળવાઈ રહેશે. એટલે તમને એવું થાય કે આવું કેમ કીધું કે કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચેનું જે પ્રમાણ છે એ પ્રમાણ કેવું થાય? અસંતુલિત થાય. અસંતુલિત એટલે આપણે ખબર છે કે જ્યારે સંવિભાજન થાય ત્યારે અંદર આવેલી બધી જ રચનાઓ ડબલ થઈ જાય. બરાબર છે. પણ જો અસંતુલિત ક્યારે થાય? જે સરખે ભાગે ન વહેંચાય તો. બરાબર, સમજ પડી શું કહેવા માંગે છે? કે જો સરખે ભાગે અંદર આવેલું જે આનુવંશિક દ્રવ્ય છે, અંદર આવેલી જે અંગિકા છે, જે બધી ડબલ થઈ ગઈ છે સ્વયંજનન પામીને. બરાબર છે. હવે જો તેનું ચોક્કસ ટાઈમે સરખે ભાગે બે કોષમાં ન વહેંચાય તો અંદરની જે પરિસ્થિતિ છે કેવી થઈ જાય? અસંતુલિત થઈ જાય. બરાબર. તો સંભાજન દ્વારા, યાદ રાખજો, સંભાજન દ્વારા આ અસંતુલિત પરિસ્થિતિ જે થયેલી છે અથવા તો થાય તો તેનું પ્રમાણને શું કરી રાખશે? જાળવી રાખશે. બરાબર. એટલે કે સંભાજન દ્વારા આપણે એવું કહેતો ચાલે કે આ જે અસંતુલિત થવાની જે પ્રવૃત્તિ અથવા તો પ્રક્રિયા છે એ પ્રક્રિયા શું થઈ જશે? જળવાઈ રહેશે. બરાબર છે. હવે આપણે એના નેક્સ્ટ ટોપિક પર જઈએ તો કે સંભાજન એમ કહેતો ચાલે કે એનો સૌથી મહત્વનો ફાળો, એટલે કે સંભાજન સૌથી વધારે ઉપયોગિતા છે. સંભાજનની સૌથી વધારે જે ઉપયોગિતા છે તે ક્યાં છે? તો યાદ રાખજો કે આપણા શરીરમાં કેટલીક જગ્યાએ રિપેર કામ એટલે કે સમારકામની અંદર છે. હવે તમને થશે કે આ સમારકામ એટલે શું? તો આપણા શરીરમાં કેટલાક ભાગ એવા છે, જસ્ટ એક્ઝામ્પલ આપણે એવું કહેતો ચાલે કે અધિચ્છદનું સૌથી બહારનું સ્તર એટલે આપણા બોડીનું સૌથી બહારનું પડ કે જ્યાં વારે વાર કોઈ પણ વખત આપણે એવું કહેતો કે છોલાઈ જવું, લાગી જવું, કપાઈ જવું. બરાબર. તો આવી પરિસ્થિતિમાં ત્યાં કોઈ કોષ નાશ પામે અથવા તો ત્યાં કોઈ કોષને હાનિ થાય તો સંભાજન દ્વારા ત્યાં નવા કોષોનો શું થઈ જશે? ઉમેરો થઈ જશે. તે જ રીતે
જે આપણી અન્નનળી છે, તો જ્યારે અન્ન આપણે ગળીએ છીએ, બરાબર, ખોરાક ગળીએ છીએ, ત્યારે જે અન્નમાર્ગનું જે અસ્તર છે, બરાબર, એ શું થઈ જશે? ડેમેજ થઈ જશે, ઘસાઈ જશે. તો તેની જગ્યાએ ત્યાં નવા કોષો ઉત્પન્ન થવામાં મદદ મળશે, બરાબર છે. તે જ રીતે આપણા શરીરના જે રુધિરના જે કોષો છે, આ રુધિરના કોષો શું થતા જશે? સતત બદલાતા રહેવા જરૂરી છે, કેમ કે આપણા શરીરના રુધિરના કોષો એ કાયમી કોષો નથી, બરાબર. એ નાશ પામે, તેની જગ્યાએ બીજા ઉત્પન્ન થાય. પણ ક્યારે ઉત્પન્ન થાય? જો સંભાજનની ક્રિયા થાય તો. એટલે કે રુધિરના કોષો સતત બદલાવા રહેવા બી શું છે? જરૂરી છે. તો આપણા શરીરમાં જ્યાં પણ, બરાબર, કોષો ક્ષતિગ્રસ્ત થાય, ડેમેજ થાય, બરાબર, ક્ષતિગ્રસ્ત થાય અથવા તો શું થાય? ડેમેજ થાય, તો ત્યાં શું થઈ જશે? સંભાજનની ક્રિયા દ્વારા, બરાબર, નવા કોષોનું શું થઈ જશે? સર્જન થશે. તે જ રીતે જો આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર શું આવેલું એ આપણને ખબર છે, આપણે ભણી ગયા છે લેસન નંબર 6માં. વર્ધનશીલ પેશી, બરાબર. કઈ પેશી આવેલી છે? વર્ધનશીલ પેશી, મેરિસ્ટેમેટિક ટિશ્યુ, બરાબર છે. વનસ્પતિમાં શું આવેલું છે? વર્ધનશીલ પેશી, મેરિસ્ટેમેટિક ટિશ્યુ. આ વર્ધનશીલ પેશીનું આપણને કાર્ય ખબર છે કે સતત ને સતત વૃદ્ધિ કરવાનું, એટલે કે સતત ને સતત સંભાજન દ્વારા, બરાબર, સંભાજન દ્વારા સતત ને સતત શું કરશે? નવા કોષોને ઉત્પન્ન કરવાનું કામ એનું છે, બરાબર. આ વર્ધનશીલ પેશી વનસ્પતિની અંદર, બરાબર, અગ્રસ્થ વર્ધનશીલ પેશી હોય અને બીજી કઈ હોય? પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી હોય. એક અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને બીજી કઈ? પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી. આ વર્ધનશીલ પેશીને આપણે એઢા બી કીધેલું, બરાબર, કે જે એની પેશીમાં શું કરશે? સંભાજનની ક્રિયા દ્વારા નવા કોષોને ઉત્પન્ન કરશે અને તેના પરિણામે વનસ્પતિ શું કરશે? જીવન પર્યત વૃદ્ધિ કરશે. એના પરિણામે વનસ્પતિ શું કરશે? જીવન પર્યત વૃદ્ધિ કરશે, બરાબર. એટલે કે વનસ્પતિની અંદર આવેલી જે વર્ધનશીલ પેશી છે, એ વર્ધનશીલ પેશીના જે કોષો છે એ પણ શું કરશે? સંભાજનની ક્રિયા કરશે. સંભાજનની ક્રિયા કરશે અને કન્ટિન્યુઅસલી નવા કોષો ઉત્પન્ન કરશે. પરિણામે વનસ્પતિ શું કરશે? જીવન પર્યત વૃદ્ધિ કરશે, બરાબર છે. પરિણામે વનસ્પતિ જીવન પર્યત વૃદ્ધિ કરશે. હવે આગળ જઈએ તો આજે આપણે હવે નેક્સ્ટ એક નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, 10.4, બરાબર. નવો ટોપિક છે આપણો 10.4 અને એ છે અર્ધીકરણ. 10.4 આપણો નવો ટોપિક કયો છે? અર્ધીકરણ, અથવા તો જે સંભાજન હતું એને માઇટોસિસ કહેવાતું હતું અને જે અર્ધીકરણ છે એને શું કહેવાશે? મિયોસિસ કહેવાશે. સંભાજન આપણે શું કહીશું? મિયોસિસ. હવે આપણે એનું થોડું ઇન્ટ્રોડક્શન જોઈએ કે અર્ધીકરણ ક્યાં થાય અને અર્ધીકરણનું મહત્ત્વ શું છે. તો યાદ રાખજો કે હમણાં જ આપણે કીધું કે જે એકકીય કોષો હતા, જે લિંગી પ્રજનન કરતા કોષો, બરાબર, તો તે યાદ રાખજો કે ઉત્પન્ન અર્ધીકરણની ક્રિયાથી થશે. જ્યારે દેહિક કોષો છે એ બધા સંભાજનની ક્રિયાથી ઉત્પન્ન થશે. એટલે જ્યારે પણ સમજી લો કે લિંગી પ્રજનન થાય, હવે આપણને ખબર છે કે લિંગી પ્રજનન એટલે ખબર છે કે નર જન્યુ અને માદા જન્યુ, એટલે કે નર દ્વારા નરજન્યુ ઉત્પન્ન થાય, માદા દ્વારા માદાજન્યુ ઉત્પન્ન થાય. નર જે છે એ શુક્રકોષ ઉત્પન્ન કરશે, માદા જે છે તે અંડકોષ ઉત્પન્ન કરશે. તો લિંગી પ્રજનન દ્વારા, બરાબર, લિંગી પ્રજનન થાય ત્યારે બે જન્યુ, હવે આપણે ખબર છે કે બે જન્યુ એટલે કે એક નરજન્યુ અને બીજું માદાજન્યુ, એક નરજન્યુ અને બીજું માદાજન્યુ, બરાબર. તો એ નરજન્યુ અને માદાજન્યુનું શું થાય? સંયોજન થાય, એટલે કે આપણે કહીએ તો ફલન થાય અથવા તો જોડાય, બરાબર છે. પરંતુ આ જે નરજન્યુ અને આ જે માદાજન્યુ જે છે, આપણે હમણાં જ કીધું કે આ નરજન્યુ અને માદાજન્યુ જે છે તે કેવા છે? એકકીય રંગસૂત્રનું જૂથ ધરાવે. શું ધરાવે? એકકીય રંગસૂત્રનું જૂથ. આપણે પહેલાં જ તમને કીધેલું હતું કે જે લિંગી પ્રજનન કરતા જે કોષો છે, અંડકોષ ને શુક્રકોષ, બરાબર, તે બધા કેવા છે? એકકીય છે. તે બધા કેવા છે? એકકીય. તો લિંગી પ્રજનન કેવી રીતે થશે? તો આપણે કીધું તેમ કે બે જન્યુઓ, એક નરજન્યુ અને બીજું માદાજન્યુના સંયોજન અથવા તો ફલન દ્વારા લિંગી પ્રજનનની ક્રિયા થશે, બરાબર છે. તેમાં બી જે આપણે કીધું તેમ કે આ જે નરજન્યુ જે માદાજન્યુ જે છે, બરાબર, તે શું છે? એકકીય રંગસૂત્રનું જૂથ ધરાવશે. શું ધરાવશે? એકકીય રંગસૂત્રનું જૂથ ધરાવશે. હવે જ્યારે આ જન્યુનું શું થાય? નિર્માણ થાય. જ્યારે પણ આ જન્યુનું શું થાય? નિર્માણ થાય, ત્યારે આ જન્યુનું જ્યારે નિર્માણ થાય ત્યારે ક્યાંથી થશે? તો યાદ રાખવાનું કે જન્યુનું નિર્માણ એ વિશિષ્ટ દ્વિકીય કોષોમાંથી થશે, બરાબર છે.
આ જન્યુનું નિર્માણ ક્યાંથી થશે? વિશિષ્ટ દ્વિકીય કોષોમાંથી થશે અને તેના પરિણામે જે રંગસૂત્ર છે એ રંગસૂત્રની સંખ્યા બરાબર કેવી થઈ જાય? અડધી થઈ જશે. પણ કેવા કોષોની? દ્વિકીય કોષોની. બરાબર. તો આપણો ક્વેશ્ચન હતો કે જન્યુનું નિર્માણ કેવી રીતે થાય, એટલે કે નરજન્યુ કેવી રીતે બને, માદાજન્યુ કેવી રીતે બને. તો યાદ રાખજો કે નરજન્યુ અને માદાજન્યુ બનવા માટે એક વિશિષ્ટ દ્વિકીય કોષ હોય. બરાબર. અને એ વિશિષ્ટ દ્વિકીય કોષોના દ્વિકીય જે કોષ છે બરાબર, તેમાં રંગસૂત્રની સંખ્યા શું થઈ જાય? અડધી થાય. અને અડધી થઈને રંગસૂત્રની સંખ્યા અડધી થઈને બે બાળકોષોની અંદર વહેંચાઈ જાય. આ બે બાળકોષોની અંદર વહેંચાવાની જે ક્રિયા છે એને શું કહેવાય? અર્ધીકરણ કહેવાય. શું કહેવાશે? અર્ધીકરણ. તો ક્લિયર થઈ ગયું? કન્ફર્મ કે જન્યુઓ કેવી રીતે ઉત્પન્ન થાય? તો જન્યુઓ ઉત્પન્ન થવા માટે એક વિશિષ્ટ દ્વિકીય કોષો હોય. એ દ્વિકીય કોષોમાં રંગસૂત્રની સંખ્યા શું થઈ જશે? અડધી થઈ જશે. બરાબર છે. એ દ્વિકીય કોષોમાં રંગસૂત્રની સંખ્યા શું થઈ જાય? અડધી થઈ જશે. અને તેના પરિણામે જે અડધી થયેલી જે રંગસૂત્રની સંખ્યા છે એ બાળકોષોમાં વહેંચાઈ જશે. શું થઈ જશે? વહેંચાઈ જશે. આ ક્રિયાને આપણે શું કહીશું? અર્ધીકરણની ક્રિયા કહીશું. અને આપણે શું કહીશું? અર્ધીકરણની ક્રિયા કહી શકાય. હવે એને આપણે અર્ધીકરણની ક્રિયા કહી શકીએ. હવે જો આપણે વાત કરીએ કે લિંગી પ્રજનન કરતા જે સજીવો છે, બરાબર છે, લિંગી પ્રજનન કરતા જે સજીવો છે, લિંગી પ્રજનન કરતા જે સજીવો છે, એ લિંગી પ્રજનન કરતા સજીવોનું જે જીવનચક્ર છે, બરાબર, લિંગી પ્રજનન કરતા સજીવોનું જે જીવનચક્ર છે તેની અંદર અર્ધીકરણ થાય. બરાબર. અને એની અંદર કઈ અવસ્થા આવી શકે? એકકીય અવસ્થા પણ સર્જન કરી શકે. અર્ધીકરણ થાય અને કઈ અવસ્થા? એકકીય અવસ્થાનું બી સર્જન કરી શકે. અને જીવનચક્રની અંદર બરાબર ફલન દ્વારા એ દ્વિકીય અવસ્થા પુનઃપ્રાપ્ત કરી લેશે. એટલે આને સમજવા માટે બરાબર આપણે થોડું ડિટેલમાં જોઈએ તો કે જે લિંગી પ્રજનન કરતા સજીવો છે, બરાબર, સમજો કે લિંગી પ્રજનન કરતું સજીવ કેવું છે? હમણાં પહેલાં તો દ્વિકીય છે. બરાબર છે. લિંગી પ્રજનન કરતું સજીવ કેવું છે? દ્વિકીય. આ દ્વિકીય સજીવ છે. આ દ્વિકીય સજીવ જીવનચક્રના કોઈક સમયમાં અર્ધીકરણની ક્રિયા કરશે અને એકકીય પ્રજનન કોષ ઉત્પન્ન કરે. તેવી જ રીતે બીજું કોઈ દ્વિકીય સજીવ છે, બરાબર છે, એ પણ કઈ ક્રિયા કરશે? અર્ધીકરણની ક્રિયા કરશે. અને જીવનચક્ર દરમિયાન એક વખત અથવા તો આપણે કહીએ તો કોઈક વખત ચોક્કસ સમયમાં એકકીય કોષ ઉત્પન્ન કરશે. બરાબર છે. એટલે પહેલું ક્લિયર થઈ ગયું કે જીવનચક્રમાં અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા બી ઉત્પન્ન થાય. અને ત્યાર પછી આ બંને એકકીય, બરાબર, સમજો કે આ નર છે અને આ માદા છે, તો આ નરજન્યુ ઉત્પન્ન થયું અને આ શું ઉત્પન્ન થયું? માદાજન્યુ ઉત્પન્ન થયું. બરાબર. હવે જીવનચક્રના કોઈ એક તબક્કે ફલનની ક્રિયા દ્વારા આ નરજન્યુ અને માદાજન્યુ જોડાઈ જશે અને કઈ અવસ્થાનું સર્જન કરશે? દ્વિકીય. કેમ કે એકકીય અને એકકીય જોડાઈને દ્વિકીય રચના બનાવશે. એટલે આપણે એવું કહીએ ચાલે કે હવે દ્વિકીય અવસ્થાનું શું થઈ જશે? નિર્માણ થઈ જશે. તો ક્લિયર થઈ ગયું? બરાબર. તો લિંગી પ્રજનન કરતા જે સજીવ છે તેના જીવનચક્રમાં અર્ધીકરણની ક્રિયા દ્વારા એ એકકીય અવસ્થા પ્રાપ્ત કરશે અને એ જ જીવનચક્રમાં આપણે તો કહીએ તો ચાલે કે ફલન દરમિયાન એ દ્વિકીય અવસ્થા પ્રાપ્ત થશે અને દ્વિકીય અવસ્થા દરમિયાન એ પ્રાપ્ત કરી લેશે, પોતાની દ્વિકીય અવસ્થા પુનઃપ્રાપ્ત કરી લેશે. બરાબર છે. હવે કેટલાક વનસ્પતિ અને પ્રાણીની અંદર જન્યુજનન અવસ્થા. જન્યુજનન એટલે શું? જન્યુજનન એટલે કે જન્યુઓ ઉત્પન્ન થવા. જન્યુ એટલે કે નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન થવાની ક્રિયા. તો આપણે એવું કહી શકાય કે વનસ્પતિ અને કેટલાક પ્રાણીની અંદર જન્યુજનન એટલે કે જન્યુઓ ઉત્પન્ન થવું. બરાબર. તો આ જન્યુજનન ઉત્પન્ન થવાની ક્રિયા કોના દ્વારા થાય? અર્ધીકરણથી જ થશે. કેમ કે આપણને ખબર કે જન્યુ એટલે કે નરજન્યુ માદાજન્યુ તો કેવી અવસ્થા છે? એકકીય અવસ્થા છે. અને એકકીય અવસ્થા કોના દ્વારા ઉત્પન્ન થાય?
અર્ધીકરણથી જ ઉત્પન્ન થાય અને પરિણામે અર્ધીકરણને પરિણામે આપણે કહીએ તો ચાલે પરિણામે એકકીય જન્યુનું સર્જન થશે. એકકીય જન્યુનું શું થાય? સર્જન થશે. ક્લિયર થઈ ગયું કે વનસ્પતિ અને કેટલાક પ્રાણીની અંદર જન્યુજનક અવસ્થા, જન્યુજનન એટલે જન્યુઓ ઉત્પન્ન થવું એ કઈ ક્રિયા દ્વારા થશે? અર્ધીકરણ દ્વારા. અને અર્ધીકરણને પરિણામે એકકીય જન્યુનું શું થાય? સર્જન થાય. બરાબર છે. આ જે અર્ધીકરણ જે છે, અર્ધીકરણની મુખ્ય વિશેષતા એ છે, અર્ધીકરણની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો જે અર્ધીકરણ છે એ અર્ધીકરણ દ્વારા કોષ કેન્દ્ર અને કોષ વિભાજન બરાબર એ 2 ચક્રમાં થશે. અર્ધીકરણની જે ક્રિયા છે એ કેટલા ચક્રમાં ફિનિશ થશે? 2 ચક્રમાં ફિનિશ થશે. પહેલું જે ચક્ર છે એ અર્ધીકરણ 1 છે અને જે બીજું જે ચક્ર છે એ અર્ધીકરણ 2 છે. બરાબર. તો અર્ધીકરણની ક્રિયા 2 સ્ટેપમાં પૂરી થશે. એક અર્ધીકરણ 1 અને બીજી અર્ધીકરણ 2. પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ ક્રિયા દરમિયાન ડીએનએનું એક જ વખત, ભલે અર્ધીકરણ 1 ને અર્ધીકરણ 2 થશે બરાબર, પણ ડીએનએનું તો ફક્ત ને ફક્ત એક જ વખત સ્વયંજનન થશે. ડીએનએનું ફક્ત એક ને એક જ વખત શું થાય? સ્વયંજનન. એટલે આપણે એવું નથી યાદ રાખવાનું કે અર્ધીકરણ 1માં પણ ડીએનએનું સ્વયંજનન થાય, અર્ધીકરણ 2માં પણ ડીએનએનું સ્વયંજનન થાય, એવું થતું નથી. બરાબર. અર્ધીકરણ 1 થશે, અર્ધીકરણ 2 થશે, પણ ડીએનએનું સ્વયંજનન એક જ વખત થશે. બરાબર છે. નેક્સ્ટ આપણે જોઈશું, નેક્સ્ટ આપણે અર્ધીકરણનું મહત્ત્વ જોઈશું અને ત્યાર પછી એના તબક્કા વિશેની માહિતી જોઈશું. બરાબર છે.